સમસ્યા ચોમાસું આવે એટલે આપણે હાથ કે હથિયાર મૂકી દેવા પડે છે, પણ આવી દુર્ઘટના બને એમાં કોઈનો જીવ જાય તો જવાબદાર કોને ગણવાના? સૌથી પહેલા શાસકો જ હોવા જોઈએ, અધિકારીઓ જ જવાબદાર હોવા જોઈએ, પરંતુ આપણે ત્યાં આવું થતું નથી. સીધું પ્રજા પણ જાગૃત નથી, એક મોટી તકલીફ એ છે. અને આ પ્રી મોન્સૂનમાં જે પ્રજા માટે આફત હોય છે, અલગ અલગ પ્રકારનો પાણી ભરાવા, ગટરોના જે પ્રશ્ન પ્રોબ્લેમ છે, ભૂવાઓ પડવા, મોટા સિટીમાં અમદાવાદ જેવા સિટીમાં ભૂવાઓ પડે છે, અને અન્ય સિટીમાં સમસ્યાઓ અનેક છે. અને સમસ્યાઓ તો હોય છે, પણ પરંતુ ક્યારેક ક્યારેક સમસ્યાઓના સ્થળ પણ એના એ જ હોય છે. અનેક લાખો રૂપિયાની ગ્રાન્ટ ત્યાં વાપરી હોય, પાણી ભરાય તો એના પાઇપલાઇન નાખવાની કે બીજી અનેક બાબતો ત્યાં ખર્ચો કર્યો હોય પ્રી મોન્સૂનની કામગીરી, છતાં સમસ્યાઓ એની એ જ જગ્યાએ કન્ટિન્યુ આપણે જોઈએ છીએ 5 વર્ષથી. પછી કામગીરી પ્રદ્યુમનભાઈ કામગીરી કરે છે શું? જેમ આપે કીધું કે અહીંયા કેનાલ સાફ કરવાની વાત હોય કે સમ્પ કે પંપ રાખવાની વાત હોય, આ બધી કામગીરી બતાવવામાં આવે છે, છતાં પરિણામ નથી મળતું. તો કામગીરી થાય છે કયા પ્રકારની? પ્રજા માટે આફત છે ને અધિકારીઓ માટે અવસર છે. આ એક ભ્રષ્ટાચારનું જે મૂળભૂત કારણ છે. અને આપણે કોઈ પ્રજાજનો કે શાસકો જે છે એ કોઈ એની પાસે કામની જવાબદારી પણ માંગતા નથી. અને જે કઈ પ્રોબ્લેમ છે, સૌથી વાત કરીએ ને તો જે કોર્પોરેશન કે આયોજકો, જે કોર્પોરેટર છે અથવા તો નગરપાલિકાઓ છે, એમાં સૌથી વધારે તો જે અનુભવ વગરના શાસકો ચૂંટાઈ રહ્યા છે, જેને આપણે કૈયાગ્રા કોટામાંથી ચૂંટાયેલા નેતાઓ કહીએ, કૈયાગ્રા કોટામાંથી આવે છે. એમને આવી વહીવટી આવડતો નથી, જે અધિકારીઓ પાસેથી કામ કઢાવી શકતા નથી. અને સૌથી મોટો જે પ્રોબ્લેમ છે, જે તે સ્થળ, જે તે જગ્યાનો જે પ્રોબ્લેમ હોય છે, પાણી ભરાય કે ગટરના પ્રોબ્લેમ હોય, તો ત્યાં જે તે લોકલ નાગરિકનો સહયોગ લેવો જોઈએ, કોર્પોરેટરનો સહયોગ લેવો જોઈએ, અને અધિકારીઓ તો પોતાની ઓફિસમાં બેઠા બેઠા કાર્ય કરે છે. એટલે આ ત્રણેયનો સાથે મળીને જો કામ થાય તો એનું સોલ્યુશન. ઓકે પ્રદ્યુમનભાઈ, પ્રજાલક્ષી એક સવાલ છે કે પ્રજા જે તે વિસ્તારમાં પોતાના કોર્પોરેટરને રજૂઆત કરવા માટે પહોંચે અને કોર્પોરેટર પણ સાંભળે નહીં, એમની ફરિયાદ, એમની વાત કે રજૂઆત ના સાંભળે, તો શું કરી શકાય? સમસ્યા તો તેની ત્યાં જ રહેશે ને? હા, કોર્પોરેટરની પહેલા મનસા તો હોવી જોઈએ ચોખ્ખી કે ભાઈ મારે પ્રજા માટે કંઈક કામ કરવું છે. જો એને જ પોતાને આવડત ના હોય અને અધિકારી સુધી તો આમ નાગરિક પહોંચવો મુશ્કેલ છે. અધિકારીઓનું જે આખું ચક્રવ્યૂહ છે એ કોર્પોરેશનની બાબતમાં તો આમ નાગરિકને સમજણથી બહાર છે. એટલે આપણે જોઈએ છીએ આ અનેક પ્રકારના પ્રશ્નો નગરપાલિકાઓમાં પણ થાય છે, કોર્પોરેશનમાં પણ થાય છે, અને આ પ્રશ્નો જે કન્ટિન્યુ હોય છે એને માટે કેમ પહોંચી વળવું એ જ મોટો પ્રશ્ન છે. અને નગરપાલિકાઓમાં તો જોઈએ છે પૂરતા ફંડ પણ નથી હોતા, સ્ટાફ નથી હોતો. પ્રી મોન્સૂનની કામગીરી દેખાવ પૂરતી થાય છે 15 દિવસ, જે અમુક જગ્યાએ તો ખુલ્લી ગટરો જે પાણીની જાવક હોય છે એના કાદવ ખીચોડ 2-3 ફૂટ વધી ગયા હોય છે. એની તો 2 મહિના અગાઉ પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ. તો આ વખતે પ્રદ્યુમનભાઈ 15 જૂન સુધી લક્ષ્યાંક છે પૂરો થઈ જશે લાગે છે પ્રી મોન્સૂન કામગીરી? કારણ કે વરસાદ અત્યારે દેખાય છે આપણે આગામી 5 દિવસ, તો પ્રી મોન્સૂનનો જે લક્ષ્યાંક છે પૂરો થઈ જશે 15 જૂન સુધી? આપણને ઉપરછલ્લી કામગીરી થતી હોય દેખાય છે, જેને લીધે પ્રોબ્લેમ કન્ટિન્યુ રહે છે. એટલે જો એમને મનસા એમની હશે, એમની ઈચ્છા હશે તો થશે, પણ હવે તો એ સમય નથી. આ 2 મહિના અગાઉ કામગીરી જો કરે તો ખાસ તો થાય. અને વરસાદી પાણી જાવકના અમુક સોર્સિસ હોય છે, ત્યાં ગેરકાયદેસર બાંધકામો પણ અનેક થઈ ગયા હોય છે. જો બુલડોઝરની વાત કરીએ તો બુલડોઝર એવી પણ જગ્યાએ ચલાવવા જોઈએ કે જે આ પાણીની જાવકને રોકે છે, અને જેના લીધે વરસાદી પાણી ભરાય છે. એટલે એ પણ એનકેન પ્રકારે મોટા લોકો હોય, એમના બાંધકામો હોય, એને હટાવવા જોઈએ. એવી કોઈ કામગીરી કોર્પોરેશન દ્વારા થતી નથી, જેને લીધે આમ આદમીને આ રોજની તકલીફોનો સામનો કરવો હોય. તો પછી અત્યારે જે વરસાદ પડશે, જે આ 4 દિવસની આગાહી છે, એ પડકાર નહીં બને પ્રી મોન્સૂનની કામગીરી માટે? તંત્રને મોકો નહીં મળે કે ભાઈ અમે કામગીરી કરી રહ્યા છે પણ વરસાદ પડી ગયો છે? જી, પ્રી મોન્સૂનની કામગીરી આપણે દેખાય છે, પણ જે પાયાની જરૂરિયાત છે ત્યાં થવી જોઈએ, જે મૂળભૂત જગ્યાઓએ થવી જોઈએ, એ નથી થતી. એટલે આવનારા સમયમાં પ્રોબ્લેમ થશે. એટલે સીધો જ મેઇન બહાનું વરસાદનું બતાવવામાં આવશે કે આ વર્ષે વરસાદ વધુ છે, વરસાદને લીધે કે એ રીતનો વરસાદ છે કે રોડ રસ્તાઓ ખરાબ થયા છે. એટલે આપણી પ્રી મોન્સૂનની કામગીરીની નબળાઈઓ છે એ નહીં દર્શાવવામાં આવે. અને આપણે જોઈએ કે પ્રજા તો પોતે મોંઘવારીમાં અટવાયેલી છે, એટલે જાગૃત પણ કેટલી રહે એ મોટો પ્રશ્ન છે. આપણે જનરલી જોઈએ છીએ આજે ઠાકર સાહેબ જે રીતે આક્રમક છે, જે હંમેશા સૌમ્ય જોવા મળે છે, એટલે જે તકલીફ કેટલી ગંભીર છે એ એમના ઉપરથી ખ્યાલ આવે છે. એ આક્રમકતાથી સમસ્યાનું સમાધાન મળી જશે? આપણે કોઈ તો બોલવું પડશે ને. કોઈ પણ આક્રમકતા નેતા બતાવશે
તો આક્રમકતા બતાવીને મીડિયા સામે આક્રમકતા દેખાઈ કોઈએ લોકોને તો તો બોલવું એનાથી પડશે. તમે- સમસ્યાનું સમાધાન કેવી રીતે મળશે? તમે કોઈએ તો બોલવું જ પડશે. અબ્દુલ તમારા ઘરમાં આવી જાય કે નહીં કે એના નામે ઇલેક્શન લડતા હોય, જ્યારે મૂળભૂત પ્રશ્નો એક બાજુ મૂકી દેવામાં આવતા હોય, ઓકે. તો દેશમાં તો 5 કરોડથી વધુ અબ્દુલ ઓલરેડી આવી ગયા છે. જી, અને જી. આપણે એક નાનો એવો એક્ઝામ્પલ ચંડોળા તળાવનો છે. જી. અને છતાંય પણ સરકારે એ બાબત કોઈ કઈ વાત કરતા નથી, માત્ર ઇલેક્શન લડવા માટે અબ્દુલ્લોને આગળ કરે છે. એટલે એ પણ એક આ કડવું સત્ય છે. ઓકે. અને જ્યારે તમે 5000 રૂપિયાનો મોબાઈલ લ્યો એની જી. પણ ગેરંટી હોય છે, હા, પણ yes. તમે હજારો રૂપિયાનો ટેક્સ ભરો તો તમારું વાહન પાર્કિંગની જગ્યા પણ નથી હોતી, જી. અને તમે 5 મિનિટ રોડ ઉપર જો ગાડી મૂકી હોય તો એનો 500 નો દંડ તરત હા, બિલકુલ. દાદાગીરીથી વસૂલવામાં આવે છે. જી, 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 જી. હવે એવી જો વ્યવસ્થા હોય હા. અને ત્યાં તમે કરોડો રૂપિયા રોડ બનાવવાના પૈસા ચૂકવો છો, તો એની કોઈ રોડની ગેરંટી, ટકવાની કોઈ ગેરંટી નથી. બિલકુલ. અને બીજી વાત કરું તો અત્યારે એક સમજો સરકારે કે કોર્પોરેશન એક નવી યોજના સારી લાવ્યા છે, જી. પરંતુ હજી એનું કેટલું અનુસરણ થાય છે એ જોવાનું છે. વરસાદી પાણીનો જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની જે હા, વાત yes. છે, વરસાદી પાણી, બિલ્ડિંગનો વરસાદી પાણી તમે તમારા સ્ટોરેજમાં સંગ્રહવાનું અને તમારા બોરવેલમાં ઉતારવાનું, કૂવામાં ઉતારવાનું, અથવા તો એનાથી વિશેષ ખંભાતી કૂવો બનાવીને જમીનમાં ઉતારવાનું, એ જે એક પ્લાન છે અને સરકાર એને બિલ્ડિંગોમાં ફરજિયાત કરી રહી છે. ઓકે. પરંતુ હજી એનો વ્યાપ દેખાતો નથી. બરાબર જો એનું પણ અનુસરણ પ્રજાઓ દ્વારા જે કઈ બિલ્ડિંગના ઠીક છે, રહેવાસીઓ પ્રતિભાભાઈ. દ્વારા કરવામાં આવે ઓકે. તો પણ એ એક પણ પરિણામ આવનારા આપી શકે સમયમાં છે. સારું મળી શકે. સવાલ એ છે પ્રદ્યુમનભાઈ કે રોડ રસ્તાની વાત મુકેશભાઈ કરી, તો એટલા અભ્યાસુ લોકો નથી આપણી પાસે કે આવા રોડ રસ્તા બનાવે છે. ભલે ભ્રષ્ટાચારની વાત કરી છે કે ભ્રષ્ટાચારને કારણે આવી કદાચ ક્વોલિટી મળતી હશે, પણ આપણો અભ્યાસ કેટલો પાછો પડી રહ્યો છે? જમીની સ્તર ઉપર આપણો સોલ્યુશન નથી, જમીની સ્તર ઉપર આપણી મહેનત નથી. જી. બાકી વાત કરીએ છીએ કે માત્ર અમદાવાદના પ્રોબ્લેમ નથી, આખા પૂરા ગુજરાતના બધા જ શહેરી વિસ્તારમાં પ્રોબ્લેમ છે. જી, જી, જી. અને નવો વિસ્તાર આવે છે છતાંય પ્રોબ્લેમ તો એ જૂનો નહીં, જૂના પ્રદ્યુમનભાઈ, વિસ્તારમાં જમીની સ્તર હોય પર જ. વોટ માંગવા જાય છે, આ મહેનત નથી તો શું છે, કામગીરી નથી તો શું છે, લોકોને રીઝવવામાં આવે છે, લોકોના ટેક્સના પૈસા માટે જાહેરાત પણ કરવામાં આવે છે, અને ઘણીવાર તો રિબેટ સ્કીમ પણ ઊભી કરવામાં આવે છે, તો આ બધી કામગીરી નથી તો શું છે આપણે? ક્યાંક ને ક્યાંક કર્મચારીઓની અછત પણ છે, અચ્છા. સ્ટાફની અછત છે, આઉટસોર્સિંગ ઉપર પૂરી અધિકારી વર્ગ ચાલી રહ્યો છે, ઓકે. અનુભવોની ખામી છે, જી. અને એવી નાની મોટી અને ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદ્દો છે. આવા બધા અનેક કારણોને લીધે આ સમસ્યા કાયમી રહે છે. અચ્છા, ઓકે. અને સરકાર પણ ધરાતલ ઉપર ઉતરીને આ સમસ્યા સોલ્વ કરવા ઓકે નથી માંગતી. પ્રદ્યુમનભાઈ, માત્ર સમયની અવધિ નડી રહી છે. વાસુદેવ